टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક ક્ષણ, હા માત્ર એક જ ક્ષણ માણસની જિંદગી કેવી રીતે બદલી નાખે છે તેનો કાળજું કંપાવી દેતો કિસ્સો સુરતના બારડોલીથી સામે આવ્યો। કોઈ પોતાના ઘરે જવા નીકળ્યું હતું, કોઈ પોતાના પરિવારને મળવાની આશા સાથે બસમાં બેઠું હતું, પણ કોને ખબર હતી કે બારડોલીના ઉવા ગામ પાસે આ માસૂમ મુસાફરોની કાળ રાહ જોઈને બેઠું છે। બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી જાય છે। બસ આ જ ટેન્કરને બચાવવાના ચક્કરમાં પાછળથી આવતી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસનો ચાલક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવે છે। બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં જાય છે અને સામેથી આવતી બીજી જ એસટી બસ સાથે સીધી ધડાકાભેર અથડાય છે અને મોતની ચીચિયારી, લોહીના ખાબોચિયા અને બસમાં बैठेला मुसाफरों ने धोड़ा दिवसे यमराजना दर्शन थाय छे। बारडोली से व्यारा के बीच में ये इंसिडेंट हुआ है और जो बस सूरत से महाराष्ट्र जा रही थी, एक बस महाराष्ट्र से सूरत जा रही थी, तो बीच में जो सूरत वाली बस है, सूरत से महाराष्ट्र जाने वाली, तो बीच में जो पानी का एक ट्रैक्टर के साथ जो टैंकर होता है उसके साथ कुछ टकरा गई है। वो टैंकर भी यहाँ पे पड़ा है और उनका बैलेंस बिगड़ने की वजह से जो महाराष्ट्र से सूरत जा रही थी बस उनके साथ अथड़ा गई और जो टकराव हुआ है वो ये बस पूरा बैरिकेड कूद के सामने की साइड चली गई है और टकराव होने के बाद महाराष्ट्र से सूरत वाली बस जो है वो रोड की साइड में गिर गई है। આ તાંડવ અહીં અટક્યું નહીં, કેમ કે કુદરતને હજુ આનાથી પણ વધુ આકરો ઘા ઝીંકવો હતો। અકસ્માત બાદ આગમાં જિંદગીઓ હોમાવાની હજુ બાકી હતી, જાણે મૃતદેહોને અહીં જ અગ્નિ સંસ્કાર થવાના હોય। આ શબ્દો બોલતા જ કંપારી છૂટી જાય ત્યારે તે સમયે શું થયું હશે તેની કલ્પના પણ તમને હેરાન કરી દેશે। બે બસ વચ્ચે ટક્કર થતાની સાથે જ જાણે મોતનો ધડાકો થયો। અકસ્માતની ગણતરીની સેકન્ડોમાં આખી બસ આગનો ગોળો બની ગઈ। વિચાર કરો કે માસૂમ મુસાફરો પર એ સમયે શું વીતી હશે જેઓ બસની અંદર ફસાયા હતા। જીવ બચાવવા માટે કોઈએ બારીઓ તોડવા પ્રયત્નો કર્યા, કોઈએ ચીસો પાડી હશે, કોઈ મદદની ગુહાર લગાવી હશે, પરંતુ અગનગોળો બનેલી એ બસના દ્રશ્યો એટલા ભયાનક હતા કે ગણતરીની સેકન્ડોમાં તો 7 જેટલી જિંદગીને ભરખી ગયા। બારડોલીના એ હાઈવે પર આજે માત્ર લોખંડનો કાટમાળ ન હતો, પરંતુ કેટલાક પરિવારોના વિખરાઈ ગયેલા માળા પડ્યા હતા। કેટલાય પરિવારના સપના અને તેમની આશાઓ રાખે બનીને પડી હતી। હોસ્પિટલના બિછાને પડેલા ઇજાગ્રસ્તો અને મોતના મુખમાંથી પરત આવેલા આ મુસાફરોને જોઈ એ કલ્પના કરી શકાય કે કેવી રીતે તે મોતનાથી તાળી આપીને બહાર આવ્યા। આ લોકો બચી તો ગયા જ, પણ આખી જિંદગી એ મોતના મંજરને યાદ કરીને ધ્રુજી ઉઠશે। સુરત જિલ્લામાં બનેલી આ ગોઝારી દુર્ઘટના અંગે પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। સાથે જ PMNRF તરફથી મૃતકના પરિવારજનો માટે 2 લાખ અને ઇજાગ્રસ્તો માટે 50,000ની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી। સવાલ એ છે કે હાઈવે પર આ લાપરવાહીનો ભોગ ક્યાં સુધી સામાન્ય જનતા બનતી રહેશે, પરંતુ હાલ તો આપણે મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે અને ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય અને ઘરે પરત ફરે તેવી જ પ્રાર્થના કરીએ।